પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું કુવૈતમાં ભારતીય સમુદાય દ્વારા ઉષ્માભર્યું સ્વાગત। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 2 દિવસના પ્રવાસે કુવૈત પહોંચ્યા છે। 43 વર્ષમાં કોઈ ભારતીય પ્રધાનમંત્રીનો પ્રથમ પ્રવાસ છે। તેમના આગમન પર મોદીને કુવૈતમાં ભારતીય સમુદાય દ્વારા ઉષ્માભર્યું અને ઉત્સાહભર્યું સ્વાગત મળ્યું, જેમણે મોટી સંખ્યામાં ભેગા થઈને તેમનું સમર્થન અને પ્રશંસા વ્યક્ત કરી। ભારતીય સમુદાયના સભ્યોએ ધ્વજ લહેરાવી અને વંદે માતરમ જેવા નારા લગાવીને પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું। મોદીના આ પ્રવાસનો ઉદ્દેશ્ય ભારત અને કુવૈત વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાનો છે, જેમાં વેપાર, રક્ષા અને સાંસ્કૃતિક વિનિમય જેવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે। પ્રધાનમંત્રી મોદીના પ્રવાસ દરમિયાન તેઓ કુવૈતના અમીર શેખ મેશાલ અલ અહમદ અલ જાબેર અલ સબાહ સહિતના કુવૈતના ટોચના નેતાઓ સાથે મુલાકાત કરશે। તેઓ અરેબિયન ગલ્ફ કપ ફૂટબોલ ટુર્નામેન્ટના ઉદ્ઘાટન સમારોહમાં પણ હાજરી આપશે અને ભારતીય મજૂર કેમ્પની મુલાકાત લઈને ત્યાંના કામદારો સાથે વાતચીત કરશે। ભારતીય સમુદાયને સંબોધતા મોદીએ ભારત અને કુવૈત વચ્ચેના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોને ઉજાગર કર્યા અને બંને દેશો વચ્ચે મજબૂત સંબંધો વધારવામાં ભારતીય સમુદાયના મહત્વપૂર્ણ યોગદાનને ભારપૂર્વક જણાવ્યું। તેમણે ઉષ્માભર્યા સ્વાગત માટે આભાર વ્યક્ત કર્યો અને વિદેશમાં રહેતા ભારતીયોના કલ્યાણ માટે કામ કરવાની પ્રતિબદ્ધતા પુનરાવર્તિત કરી। આ મુલાકાતથી નવા કરારો અને સહકાર માટેનો માર્ગ મોકળો થવાની અપેક્ષા છે, જે ભારત અને કુવૈત વચ્ચેની ભાગીદારીને વધુ મજબૂત બનાવશે।